મહત્વના સમાચાર સુરેન્દ્રનગર જિલ્લાથી જ્યાં સવારથી જ હળવો વરસાદ વરસી રહ્યો છે અને તેની વચ્ચે હાલાકી હજુ પણ યથાવત છે। લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા પર નદીની જેમ પાણી વહેતા જોવા મળી રહ્યા છે। લખતર તાલુકાના છારદ ગામે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું એબીપી અસ્મિતા। છારદ ગામમાં હળવા વરસાદની વચ્ચે હજુ પણ જળનો ભરાવો યથાવત જોવા મળ્યો। છારદ ગામમાં અવરજવર માટે લોકો દોરડાનો સહારો લેવા માટે મજબૂર બન્યા। લખતર તાલુકાની ઉમાઈ નદીના પાણીથી ગામ જળમગ્ન થઈ ચૂક્યું છે। ગ્રામ્ય વિસ્તારના અનેક રસ્તાઓ જળમગ્ન થતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં આવેલું છારદ ગામમાં પાછલા 2 દિવસથી પડેલા વરસાદને કારણે સમગ્ર ગામ જળમગ્ન થઈ ગયું છે। હાલમાં આ સીધા દ્રશ્ય જોઈ શકાય છે। છારદ ગામની જે મુખ્ય બજાર છે, મુખ્ય બજારમાં જાણે નદી વહેતી હોય તે પ્રમાણે ઘસમસતો પ્રવાહ પાણીનો વહી રહ્યો છે અને આ ઘસમસતો જે પાણીનો પ્રવાહ છે તે ગામના અનેક ઘરોમાં ઘૂસી ગયો છે। હાલમાં જે આ ગામનું મુખ્ય બજાર છે ત્યાં જળમગ્ન થઈ ગઈ છે। મુખ્ય બજારમાં પાણીમાં ગરક થઈ જવાને કારણે ગ્રામજનોને અનેક મુશ્કેલી પડી રહી છે। જીવન જરૂરિયાતની જે વસ્તુ હોય તે લાવવા માટે પણ મુશ્કેલી પડી રહી છે। હાલમાં આ જોઈ શકાય છે કે આજે સુરેન્દ્રનગર લખતરને જોડતો મુખ્ય માર્ગ છે ત્યાં આજે વરસાદી નાળું છે। વરસાદી નાળોમાં જે ગામનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે અને હું આ તરફ દેખાડીશ, ગ્રામજનોએ આવવા જવા માટે એક દોરડું બાંધેલું છે કારણ કે જે ધસમસતો પ્રવાહ છે તેને કારણે કોઈ ગ્રામજનો કોઈ ખેંચાઈ ન જાય, પાણીના પ્રવાહમાં તણાઈ ન જાય તે માટે અહીં હાલમાં સેફટી માટે દોરડું બાંધવામાં આવ્યું છે। આપણી સાથે ગ્રામજનો છે તેમની સાથે આપણે વાત કરીશું। આજે ગામમાં પાણીનું જે સમસ્યા છે, આ ક્યારે વરસાદ પડ્યો અને હાલમાં ગામમાં કેટલા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન છે અને શું શું તકલીફ પડી રહી છે? મારું નામ મકવાણા નરેન્દ્રકુમાર છે। હું છારદ ગામનો રહેવાસી છું। હાલ અમારે આ ઉમય નદીના પાણી ફરી વળ્યા છે અમારા ગામને। આ નદીનો પાણી આવવાનો મુખ્ય માર્ગ આ રહ્યો એક જ છે, એટલે દર વર્ષ દરમિયાન અમારે આ તકલીફનો ભોગ બનવું પડે છે અને લખતરથી અમારે કોઈ કોન્ટેક્ટ છે અને હાલ અમારી મીડિયાના માધ્યમથી એક જ સરકારશ્રીને રજૂઆત છે, મામલતદાર સાહેબશ્રીને એક જ રજૂઆત છે કે અમારી આ રજૂઆત મીડિયાના માધ્યમથી જોઈ શકે છે। હજી આપણી સાથે અન્ય ગ્રામજન છે તેમની સાથે વાત કરીશું। જે આ ગામમાં જળમગ્ન થયું છે, કેટલા લોકો પ્રભાવિત છે અને શું તકલીફ પડી રહી છે? મારું નામ મકવાણા લાલાભાઈ જસાભાઈ છે। છેલ્લા 2 દિવસથી આ પાણીનો પ્રવાહ વધી રહ્યો છે। આગળથી નદીનું પાણી આવવાના કારણે ગામમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે, લોકોને ખાવાનો સામાન પણ ક્યાંથી લાવો, રોડ રસ્તા બ્લોક થઈ ગયા છે। તો સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી છે કે આ 2 દિવસથી પાણી જે આવી રહ્યું છે ગામમાં તો તેનું કંઈક સોલ્યુશન લાવે અને આ જે ગામર પ્રવાહ રસ્તો આવવાનો જે પાણીનો છે એનો નિકાલ મતલબ અલગ જગ્યાએથી કાઢે અને આ પાણી જેથી કરીને ગામમાં ના ઘૂસે નેક્સ્ટ ટાઈમ આગલા વર્ષની અંદર એવી સરકારશ્રીને અપીલ છે। હાલમાં સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન દ્વારા સ્થાનિક ધારાસભ્ય, જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત સભ્ય અથવા સરકાર તરફથી કોઈ મદદ આવી રહી છે? હાલ ગામમાં કોઈ પણ પ્રકારની કોઈ મદદ આવ્યું નથી કે કોઈ મતલબ ઇન્ક્વાયરી પણ આવી નથી કે ગામમાં મતલબ અમારા માટે કોઈ એવી વ્યવસ્થા થઈ નથી હજી સુધી। ધારાસભ્ય ભાઈરો જ નહીં, અમે કોઈ તંત્ર ધ્યાન દેતું નથી। અહીંયા ધારાસભ્ય અમારો કોણ છે એ જ ખબર નહીં, ખાલી નામ જાણવી પીકે પરમાર છે કે પણ પીકે પરમાર કેવો છે એ અમે ઓળખતા નથી। બરાબર, સ્થાનિક ધારાસભ્ય અમારો નવસાદ છાક ને આની ભાઈડો માણા કહેવાય તો એ આમાં ખબર પૂછતો હતો। રાજકારણ તરફ નહીં જઈએ, પરંતુ હાલમાં જે સ્થિતિ છે તેને લઈને કોઈ રજૂઆત કરવામાં આવી છે? સ્થાનિક રજૂઆત કરવાની જોઈને જતા રહે સાહેબ, બરાબર, કંઈ કરતા નથી। હા કરશું, હવે એમનો સમય જે દી આવે તે દી હવે કરે, હવે આવતો નથી। આ 10 વર્ષથી પાણી આવે। જી, આ હતા ગ્રામજનો, તેઓ પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। આક્રોશ સાથે જણાવી આપણી સાથે અન્ય ગ્રામજન છે તેમની સાથે પણ વાત કરીશું। હાલમાં જોઈ શકાય છે કે જાણે ગામમાં ઘરની સામે સ્વિમિંગ પુલ આવ્યો હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે। ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે અને આ પ્રવાહને કારણે હાલમાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે। અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા હોવાને કારણે હાલમાં ગામમાં પણ જોવાય છે કે ખૂબ જ દયનીય સ્થિતિ છે। લોકો પોતાનું જે જીવન જરૂરિયાતની વસ્તુ છે તે પણ લેવા માટે નથી લઈ જઈએ અને શુક્ર અને શનિવાર બાદ આજ રવિવાર જે જળ ભરાવની સ્થિતિનો આજે ત્રીજો દિવસ છે, છતાં પણ હજી
ગામમાં કોઈ પણ પ્રકારની સહાયતા પણ મળી નથી. હવે જોવું રહ્યું, આ એક મુખ્ય બજાર છે, પરંતુ ગામના અન્ય વિસ્તારોમાં પણ જળ ભરાવની સ્થિતિ છે, જેને લઈને ગ્રામજનો હાલમાં આક્રોશમાં છે. કેમેરા પર્સન રાજ ભાવસાર સાથે ચેતન બામણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ. તો સુરેન્દ્રનગરના લખતરમાં પણ હળવા વરસાદની વચ્ચે પાણી નથી ઓસર્યા. સુરેન્દ્રનગર વિરમગામ સ્ટેટ હાઈવે જ્યાં પાણી ફરી વળ્યા છે. ગામમાં પ્રવેશવાનો આ એકમાત્ર રસ્તો છે જેના પર પાણી ફરી વળતા હાલ તો લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. મુખ્ય રોડ જ્યારે પાણીમાં ગરકાવ છે તો તેને લઈ વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. સુરેન્દ્રનગર વિરમગામ સ્ટેટ હાઈવે પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને તેના કારણે હાલ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ગામમાં પ્રવેશવાનો આ એકમાત્ર રસ્તો છે અને તેમાં પાણી ભરાયેલા હોવાથી લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આ પાણી છે તે લોકોના ઘર સુધી પણ ઘૂસી ચૂક્યા છે. સતત સુરેન્દ્રનગરમાં 2 દિવસથી વરસાદ બાદ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. તો આ તરફ સુરેન્દ્રનગરના મૂડી તાલુકામાં 3.66 ઇંચ વરસાદે તારાજી સર્જી દીધી. દાધોડિયા ગામે વરસાદના વિરામ બાદ પણ હજુ સુધી પાણી ભરાયેલા જોવા મળ્યા છે. પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. પાણી ન ઓસરતા પ્રસૂતાને જોડીમાં નાખી અને હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી. દાધોડિયા ગામની સીમમાં કોઝવે પર પાણી ફરી વળ્યા છે અને ગામમાં 108 એમ્બ્યુલન્સ પણ આવે તેવી કોઈ પ્રકારની સ્થિતિ નથી. ગ્રામજનોએ આ પ્રસૂતાને જોડીમાં નાખી પાણીના પ્રચંડ પ્રવાહમાંથી હોસ્પિટલ સુધી પહોંચાડી. દર વર્ષે કોઝવે પાણીમાં ગરકાવ થાય છે, છતાં પણ આ સમસ્યાનું કાયમી નિરાકરણ નથી આવી રહ્યું. ગ્રામજનોની કોઝવેના સ્થાન પર હવે પુલ બનાવવા માટે વર્ષો જૂની આ માંગ છે, જે ફરી એક વખત તેઓ કરી રહ્યા છે. તો આ તરફ છારોડી ગામ કે જે સતત હાલ પાણીમાં ગરકાવ છે અને આજે વહેલી સવારથી જ આ પ્રકાર જે પરું છે તેના મોટા ભાગના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. હાલમાં આ એક નજીકનું ઘર હું દેખાડવા માંગીશ કે જે ઘર છે તેમાં 4 થી 5 ફૂટ જેટલા પાણી ઘરની અંદર ભરાઈ ગયા છે અને ઘરની આગળ જે કમ્પાઉન્ડ છે જ્યાં 5 થી 6 થી 7 8 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે. ઘરમાં પાણી ભરાઈ જવાને કારણે અનેક જે લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે. આ ઘરની અંદર રહેતા જે પરિવારો છે તેમણે પલાયન કર્યું છે. તેમના ઢોર ઢાંખર પણ રસ્તા પર બાંધવાનો વારો આવ્યો છે. ત્યારે આપણે ગ્રામજન સાથે વાત કરીશું, ઘર માલિક સાથે. આ જે ઘરમાં પાણી ભરાય છે, શું શું મુશ્કેલી પડી રહી છે? આ ઘરમાં બુટાભાઈ મેલાભાઈ ચારદનું ઘર, ગામ ચારદનું ઘર છે, બરાબર. અને ઘરમાં 7 એમાનું પાણી છે અને 7 એમાનું પાણી હોવા છતાં ખાવા પીવાનો કઈ સામાન ઘરમાં રહ્યો નથી. ઘઉં બાજરો બધું પલ્લી ગયું છે. અને હાલમાં ઢોર ઢાંખરની શું સ્થિતિ? ઢોર ઢાંકર રોડ પર બાંધવામાં આવ્યા છે અને 4 બાર કઈ ખવડાવવા રહ્યું નહીં ઢોરાને. આપણી સાથે ગામના અન્ય એક વ્યક્તિ તેમની સાથે વાત કરીશું. ખાસ કરીને ગામમાં જે જળ ભરાવની સ્થિતિ છે, કેટલા વર્ષોથી છે અને જળ ભરાવ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા છે કે નહીં? આ પાણી અમારે દર વર્ષે ભરાય છે અને આનો કોઈ યોગ્ય નિકાલ થતો નથી. તંત્રની બેદરકારીથી લઈને આ રોડ રસ્તા જ્યારે બનાવવામાં આવ્યા ત્યારે અમારા ગ્રામજનોની એક જ માંગ હતી કે અમને નાળા વધારે બનાવી આપે, બરાબર. ત્યારે તમે સામે લાઈવ જોઈ શકો છો વિઝ્યુઅલ કે રોડ, ગટર, બુરાણ જોઈ લો તમે, બધું કરેલું છે. અને અમારી એક જ માંગ છે કે આ રોડ ઉપર નાળા વધારી આપવામાં આવે તો જેથી કરીને અમારે યોગ્ય નિકાલ પાણીનો થાય. જી, હું આ તરફના દ્રશ્ય દેખાડવા માંગીશ કે અહીં એક તરફ પાણી વહીને જાય છે, પરંતુ ગ્રામજનોનું જણાવવું છે કે ત્યાં જે નાળું આવેલું છે, જે નાળું નાનું છે, નાળું નાનું હોવાને કારણે તેની જે પાણી વહન કરવાની ક્ષમતા ઓછી છે. પાણી રોકાય છે, જેને કારણે પાણીનો નિકાલ નથી થઈ રહ્યો. શનિ અને શુક્ર અને શનિવારે જે વરસાદ આવ્યો હતો, વરસાદ ધોધમાર પડતા ગામમાં પાણી ફરી વળ્યા હતા, પરંતુ જે પાણી નિકાલના જે નૈસર્ગિક જે જળ માર્ગો હોવા જોઈએ તે નાના છે. પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે હાલમાં જે ગામ છે તેમાં જળ ભરાવની સ્થિતિ થઈ છે. ત્યારે આપણે જાણીશું કે જે ગામમાં હાલમાં જે આ જળ ભરાવની સ્થિતિ છે અને વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નથી. ભૂતકાળમાં આ અંગે કોઈ રજૂઆત થઈ હતી? ભૂતકાળમાં અમારે કોઈ રજૂઆત હાલ તો નથી થઈ, પણ દર વર્ષે આ તકલીફ રહે જ છે.
જી ગ્રામજનોનું સ્પષ્ટ જણાવવું છે કે ભૂતકાળમાં આ અંગે રજૂઆત નથી થઈ, પરંતુ છેલ્લા 10 વર્ષથી જે જળ ભરાવની સ્થિતિ છે તેને કારણે જે આ ગામ છે ગ્રામજનો મુશ્કેલમાં મુકાયા છે. હાલમાં કહી શકાય કે જે સમગ્ર ગામ જળમગ્ન થયું છે અને પાણી જે નિકાલની વ્યવસ્થા પણ અપૂરતી હોવાને કારણે ગ્રામજનો હજી મુશ્કેલીમાં મુકાય તેવી પૂરેપૂરી સંભાવના છે. કેમેરા પર્સન રાજ ભાવસાર સાથે ચેતન બાંભણિયા, એબીપી અસ્મિતા, લખતર. તો 2 દિવસ પડેલા વરસાદ બાદની સ્થિતિ જોઈ લો. જે છારદ ગામ હજુ પણ જળબંબાકાર જોવા મળી રહ્યું છે. ઉમાઈ નદીના પાણી છે તે સીધા જ ગામમાં ઘૂસી ગયા, તેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો.